રાયપુર બ્રિજનો ભાગ બીજી વાર તૂટી પડતા પોલીસનો 24 કલાક બંદોબસ્ત, જર્જરિત બ્રિજ પર વાહનો જવા દેવાનો પ્રતિબંધ. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દહેગામથી રાયપુર કેનાલના બ્રિજનો એક સાઈડનો એક ભાગ 2 મહિના પહેલા તૂટી પડતા ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેને રાયપુર કેનાલ બ્રિજ સ્થળે નિરીક્ષણ કરી ગંભીરતા દાખવી તે સમયે બ્રિજ પર અવરજવર કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે થોડા સમય સુધી પ્રતિબંધ રહ્યા બાદ ડભોડા પોલીસે પોઈન્ટ ઉઠાવી લીધા બાદ કેનાલના બ્રિજનો બીજો ભાગ એકાએક તૂટી પડતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી જિલ્લા કલેક્ટર મેહુલ દવે એએસપી આયુષ જૈન સ્ટાફ સાથે રાયપુર કેનાલ બ્રિજ પર દોડી જઈ જાહેરનામાનો ભંગ કરનાર પોલીસ તંત્રને ઉજડા લઈ પુલના બંને છેડા ઉપર 24 કલાક 3 શિફ્ટમાં ચુસ્તપણે ફરજ બજાવવા, જ્યારે એક પીસીઆર પેટ્રોલિંગ કરશે. દહેગામથી નરોડા તરફ જતા ભારે લોડિંગ વાહનોને ડાયવર્ઝન આપતા જલુંદ્રા મોટાના સરપંચે સવાલ ઉઠાવ્યા હતા. નરોડાથી દહેગામ તરફ આવતા ટુ વ્હીલરો અને નાના વાહનો નીકળશે, જ્યારે બ્રિજ પરથી નીકળતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ. પોલીસે બ્રિજના બંને છેડા પર બેરીકેડ મૂકી સદંતર રસ્તો પ્રવેશ બંધી કરવામાં આવી હતી.